વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ પરમાણુ પાસે એક અથવા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુઓનો આપણે અભ્યાસ કરીશું. ઉદાહરણ જોઈએ કયા લઈશું. Ab3E પ્રકારનો અણુ, SO2, Ab2E SO2, ઓઝોન, એ બધા લઈ શકાય. Ab2E2, E એટલે શું? E એટલે ઇલેક્ટ્રોન યુગ્મ. એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માટે આપણે E લખ્યો છે. Ab2E2 પ્રકારનો અણુ, દાખલા તરીકે H2O, જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. Ab3E પ્રકારનો અણુ, દાખલા તરીકે NH3, જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. Ab3E2 ClF3, મધ્યસ્થ પરમાણુ પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. Ab4E એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. Ab4E2 બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. Ab5E એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ પ્રકારના જુદા જુદા અણુઓના આપણે ઉદાહરણો દ્વારા સમજવાના છે. સૌથી પહેલો હું Ab2E નો અભ્યાસ કરીશ. Ab2E ઉદાહરણ લઈ શકીએ આપણે SO2 અથવા ઓઝોન. સૌથી પહેલા SO2 ની જો વાત કરીએ, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય સલ્ફરના. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન યુગ્મ નહીં, સોરી, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. 6 લખે. બે ઓક્સિજન પરમાણુ, બંને સાથે ઇલેક્ટ્રોન યુગ્મની બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, મતલબ બે ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી થઈ. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમે જોઈ શકો છો અહીંયા પડી રહ્યું છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે આગળ શીખી ગયા કે દ્વિબંધને એકલ બંધ તરીકે ગણવો, અતિ સુપર એકલ યુગ્મ તો ગણી શકાય. ટોટલ ધ્યાનમાં રાખીએ તો ઇલેક્ટ્રોન યુગ્મને આપણે 3 ઇલેક્ટ્રોન યુગ્મ થયા, 1 2 અને 3. ખાસ ખ્યાલ રાખજો, અહીંયા બે યુગ્મો જ છે, પણ આપણે વાત કરી કે જ્યારે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય તો તેને એકલ બંધ તરીકે ગણી અને આ નિયમ લાગુ પાડવાનો છે. માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ યુગ્મ છે, આ યુગ્મ છે, 3 યુગ્મો થયા. 3 યુગ્મો વચ્ચે અપાકર્ષણની અસર ઓછામાં ઓછી થાય એવી રીતે ગોઠવવો છે. તો કેવી રીતે ગોઠવી શકાય મિત્રો? તો સ્વાભાવિક છે, 3 યુગ્મો વચ્ચે 120 નો ખૂણો થાય અને સમતલીય ત્રિકોણ આકાર બને તો ગોઠવી શકાય. બીજો પોઈન્ટ હમણાં આપણે એ લખ્યો તો સુધારો ડાયહોન્સ અને ગિલેપ્સીનો. એ સુધારો એ જોઈ શકીએ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે મધ્યસ્થ પરમાણુ પાસે વધુ જગ્યા રોકશે, જેથી તેની અસર, અપાકર્ષણ અસર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર થશે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણ અસર, આની પણ અહીંયા અપાકર્ષણ અસર થશે, જેથી કરીને અણુનો આકાર જે ખરેખર સમતલીય ત્રિકોણ હોવો જોઈએ, 120 નો ખૂણો હોવો જોઈએ, એમાં થોડી વિકૃતિ પેદા થશે. આની અપાકર્ષણ અસર આના ઉપર થશે, આની અપાકર્ષણ અસર આના ઉપર થશે, જેથી આ બંને વચ્ચે અપાકર્ષણ થયું તો આ ખૂણો થોડો આમ જે હોવું જોઈએ એના કરતાં વધુ અપાકર્ષણ થાય તો આ ખૂણો થોડો અંદરની સાઈડ સંકોચાય, એટલે આ પણ અંદરની સાઈડ. માટે આ ખૂણો જે 120 નો હતો એ ઘટી 119 પોઈન્ટ અને 5 નો થશે. આ થોડો ખૂણો ઘટી જશે. ચલો, ક્લિયર પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો? હું પર્ટિક્યુલર આ જ રચના માટે કહું તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા છે? તો આમ તો અહીંયા 2 ના 2, આમ 4 થાય ટોટલ, પણ આપણે અહીંયા સમાવેશ કર્યો છે 2 ના અર્થમાં. પણ આમ પ્રશ્ન પૂછાયો હોય તો 4 ઇલેક્ટ્રોન યુગ્મો થાય, 1 2 3 અને 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક કેટલા છે? એક આપેલું છે પુસ્તકની અંદર, જે કોઠો આપ્યો છે પેજ નંબર 111 ઉપર, ત્યાં અહીંયા 2 લખેલા છે. ઓઝોન માટે પણ 2 નું કોમન લખેલું છે. એક્ચ્યુઅલી પર્ટિક્યુલર એના પાછા 112માં પેજ ઉપર તમને દર્શાવેલું છે કે આ 4 ઇલેક્ટ્રોન યુગ્મો છે. કેવા અર્થમાં 2 લીધા કેમ 4 લીધા મેં તમને સમજૂતી એ સ્પષ્ટ કરી. દ્વિબંધ હોય તો આપણે એને એકલ બંધ તરીકે ગણવો, આ પણ એકલ બંધ તરીકે ગણો તો 2 યુગ્મો થાય. એ અર્થમાં અહીંયા 2 લખેલું છે.
હકીકતમાં ટોટલ તો 2 થી 4 જ થવાના છે. આપણો મુખ્ય પ્રશ્ન અબંધકારક સાથેનો છે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અસર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર થવાથી અપાકર્ષણ અસર થવાથી એક ખૂણો સંકોચાયો અને બંધકોણ 119.5 નો થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અપાકર્ષણ અસર શું છે એને અહીંયા સમજૂતી મેળવી. અણુનો આકાર વિકૃત થયો. હવે પ્રશ્ન એ થાય છે અણુનો આકાર કેવો થાય. અણુના આકારમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેવાનું નથી. આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા કોઈ નવો તત્વનો પરમાણુ જોડાયેલો નથી, માટે આને હવે તમારે ધ્યાનમાં નહીં લેવાનું આકાર નક્કી કરતી વખતે. આકાર તો આ મસ્ત છે, બસ જેને આપણે વળેલો આકાર કહીશું, અથવા કોણીય અથવા તો વળેલો એવો આકાર અણુનો થાય. અણુ આકાર વિદ્યાર્થી મિત્રો, અણુનો આકાર થાય કોણીય અથવા વળેલો એવું વિચારી શકાય. આને ધ્યાનમાં નથી લેવાનો. તમે કહેશો સાહેબ હમણાં તો બોલતા હતા સમતલીય ત્રિકોણ થાય. પ્રશ્ન બરાબર સમજો. ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર કેવો? તો સમતલીય ત્રિકોણ. 3 ઇલેક્ટ્રોન યુગ્મ થયા. ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર સમતલીય ત્રિકોણ. પણ અણુનો આકાર કેવો? તો અણુના આકારમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેવાનું નથી. તો અણુનો આકાર કયો થયો? વળેલો અથવા કોણીય. સ્પષ્ટ થઈ ગયું? ચલો ઓકે. કદાચ ઓઝોન માટે જો વાત કરવાની હોત તો કેવી કરી હોત? ઓઝોનનો અણુ યાદ કરો, O3. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન જ આપે છે ને એક અબંધકારક ઇલેક્ટ્રોન એની પાસે પડેલું છે. આ પરિસ્થિતિ હતી. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક આપણો તો અહીંયા તમે જોઈ શકશો ઓઝોનમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કહી શકાય અને એક અબંધકારક કહી શકાય. પરંતુ આ દ્વિબંધ 2 યુગ્મો છે એને અતિ યુગ્મ તરીકે એક લઈએ તો એક ને એક 2. માટે પુસ્તકમાં 111 માં પેજ ઉપર શરૂઆતમાં 2 લખેલું છે બંધકારક યુગ્મો. ખ્યાલ આવે મિત્રો? આગળ વધીએ. આની પણ આના ઉપર અપાકર્ષણ અસર થવાની છે. એ પણ બંધકોણ સંકોચાશે, એમાં પણ વિકૃતિ આવશે. ચલો પર્ટિક્યુલર આપણે SO2 માટેની જે વાત કરી હતી એ સમજાઈ ચૂકી છે. બીજો અણુ ની સમજૂતી મેળવીશું. Ab2E2 પ્રકારનો અણુ. Ab2E2 પ્રકારનો અણુ. Ab2E2 એનું ઉદાહરણ છે પાણીનો અણુ H2O. જેનાથી ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ, 2 હાઇડ્રોજન પરમાણુ. ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી. તો કેટલા યુગ્મ થયા? એક યુગ્મ, બીજું યુગ્મ, ત્રીજું યુગ્મ, ચોથું યુગ્મ. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક, જેને આપણે લોન પેર કહી શકીએ. આ પણ લોન પેર, આ બોન્ડિંગ પેર, આ પણ બોન્ડિંગ પેર થવાનું. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો નાયલોન્સ અને ગિલેપ્સીનો સુધારો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય એ વધુ જગ્યા રોકે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ થાય. એનાથી ઓછું અબંધકારક અને બંધકારક વચ્ચે થાય અને એનાથી ઓછું કે બંધકારક વચ્ચે થાય. તો આની અસર થશે અપાકર્ષણ મહત્તમ. તો આ બે ખૂણાઓ એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરશે. ફરીથી પાછો જોઈએ. ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા થયા? 4 ઇલેક્ટ્રોન યુગ્મો. બંધકારક અને અબંધકારક બંને ભેગા ગણી લો. ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા થયા? 4 ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થશે. ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાશે. તો 4 ને ગોઠવવા હોય મહત્તમ અંતર હોય. આગળ શીખી ગયા. બોલો કયો આકાર થવાનો હતો? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. આ કોનો આકાર? ઇલેક્ટ્રોન યુગ્મોનો આકાર. ઇલેક્ટ્રોન યુગ્મો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલા છે મિત્રો. હવે આ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલા આ 4 ઇલેક્ટ્રોન યુગ્મો પૈકી 2 તો અબંધકારક છે. અણુનો આકાર મેં નથી કહ્યો. આ માત્ર કોનો આકાર કયો? ઇલેક્ટ્રોન યુગ્મોનો આકાર. ઓકે ચલો. આ બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ થશે. આની આના ઉપર અપાકર્ષણ અસર, આની આના ઉપર અપાકર્ષણ અસર. જો કોઈ અપાકર્ષણ અસર ન થતી હોય, પરિસ્થિતિ આદર્શ હોય, તો આ સમચતુષ્ફલકીય આકારનો ખૂણો 109.28 થવો જોઈએ. પરંતુ અપાકર્ષણની અસર થશે, માટે આ જે ખૂણો છે બેના વચ્ચેનો 109.28 એ થોડો સંકોચાઈ જશે. અને સંકોચાવાથી હકીકતમાં આ ખૂણો બની જશે 104.5 અંશ.
અથવા 104 અંશ 30 મિનિટ એમ પણ લખી શકાય, કારણ કે એક અંશની 60 કળા હોય, 60 મિનિટ થાય 1 ડિગ્રીમાં, તો તમે અહીંયા 30 લખી શકો છો અલગ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો સંકોચાઈ ગયો. હવે માત્ર હું જો આકારની વાત કરું, અણુનો આકાર કેવો છે? અણુ આકાર. તો અણુ આકારમાં ફરી પાછી વાત કરીશ કે આ બંનેને આપણે ધ્યાનમાં લેવાના નથી. ચલો આને ધ્યાનમાં ન લેશો તો આકાર કેવો થયો? ફરી પાછો વળેલો અથવા કોણીય, કોણીય અથવા વળેલો. વિદ્યાર્થી મિત્રો, અને ખૂણો તો જેને બંધ કોણ કહીશું આપણે? બંધ કોણ 104.5 અંશ બંધ કોણ થયો. આકાર નક્કી થઈ ગયો, ખૂણો નક્કી થઈ ગયો. હવે તમને પ્રશ્ન પૂછું, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા? 2. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા? 2. જેવા પ્રકારનો પ્રશ્ન એવો જવાબ. ચલો ઓકે, તો તમે Ab2E2 ની સમજૂતી અહીંયા પૂરી કરી. Ab3E પ્રકારનો, Ab3E પ્રકારનો જેનું ઉદાહરણ છે આપણી પાસે એમોનિયા NH3 નો અણુ. चलो मध्यस्थ परमाणु नाइट्रोजन बाह्यतम कक्षाમાં 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5 ત્રણ હાઇડ્રોજન પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. ચલો વિદ્યાર્થી મિત્રો વિચારો, ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા થયા? એક યુગ્મ, બીજું યુગ્મ, ત્રીજું યુગ્મ અને ચોથું યુગ્મ. આ લોન પેર છે અને આ ત્રણ બોન્ડિંગ પેર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જ છે, માટે તો આપણે લખ્યું છે Ab3E. બે વત્તો E2 લખ્યું, એક છે તો E લખ્યું, તો Ab3E પ્રકારનો અણુ થયો. ફરી પાછા 4 ઇલેક્ટ્રોન યુગ્મો હોય તો ઇલેક્ટ્રોન યુગ્મોનો આકાર કેવો થવાનો? ઇલેક્ટ્રોન યુગ્મોનો આકાર સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે. ઇલેક્ટ્રોન યુગ્મો વિદ્યાર્થી મિત્રો આ રીતે સમચતુષ્ફલકીય આકાર ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાયેલા છે. આ જ વસ્તુ આમ બતાવી છે, જુઓ સમજી શકો છો. આમ કરી દઉં, વાત એક જ છે. આમ સમચતુષ્ફલકીય આમ દોરી દઉં તો નીચે શું દેખાય છે? ત્રિકોણ થયો. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે મિત્રો. આ ત્રણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું. જો પરિસ્થિતિ આદર્શ હોય તો ખૂણો 128 નો જ હોવો જોઈએ, પરંતુ આપણે શીખી ગયા કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જગ્યા વધારે રોકશે, અપાકર્ષણ વધુ કરશે, તો આની અપાકર્ષણ અસર આ ત્રણેય યુગ્મો ઉપર થશે. આ ત્રણેય, આ જે બંધ છે આની અપાકર્ષણ અસરથી આ બંધ થોડો સંકોચાશે, આ સંકોચાશે, આ બંધ થોડો સંકોચાશે. તો જે ખૂણો હતો 128 નો એ ઘટીને 107 ની નજીકનો થઈ જશે મિત્રો. તો જે સમજી શકો છો વિકૃતિ આવી, બંધકોણ ઘટ્યો, બંધકોણ ઉપર એની અસર થઈ. ચલો ઓકે, પ્રશ્ન નંબર 2, આકાર કેવો થશે? અણુનો આકાર કેવો? અહીંયા તમે જે કે હાઇડ્રોજન છે, આ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અણુના આકારમાં ધ્યાનમાં લેવાનું નથી. હવે વિચારી જુઓ અણુનો આકાર કેવો થયો? ત્રિકોણીય પિરામિડ કહી શકાય. નીચે ત્રિકોણ છે અને ઉપર નાઇટ્રોજન, તો ત્રિકોણીય પિરામિડ. તો અણુનો આકાર કયો બની જશે? ત્રિકોણીય પિરામિડ. તો આનો આકાર થશે ત્રિકોણીય પિરામિડ. આગળ આવો શબ્દ આવી ગયો PCl5 માં ત્રિકોણીય દ્વિપિરામિડ હતો. ઉપર નીચે બે ત્રિકોણ હતા, અહીંયા એક જ ત્રિકોણ છે ઉપરની બાજુ, તો ત્રિકોણીય પિરામિડ. ચલો ઓકે, Ab3E અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 1. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 3. ચલો કમ્પ્લીટ. તો અહીંયા એ મુદ્દો સમજી ગયો. એના પછી બીજું ઉદાહરણ આપણે લઈશું Ab3E2 પ્રકારનું, જેનું ઉદાહરણ છે ClF3. ClF3 બહુ સરસ ઉદાહરણ છે, ધ્યાનથી સમજો. મધ્યસ્થ પરમાણુ ક્લોરીન, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 અને 7. 3 ક્લોરીન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. મિત્રો ધ્યાનથી સમજો, ટોટલ યુગ્મો કેટલા થયા?
1 2 3 4 ને 5 પાંચ યુગ્મો થયા. આમ સીધે સીધું પણ તમે ગણી શકો. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અને ફ્લોરીનના 1 1 3 બાહ્યતમ કક્ષામાં 7 પણ ભાગીદારી તો એક જ આપવાનો ને. એટલે ક્લોરીનના પાસે કેટલા મળવાના? ફ્લોરીનના 3 બીજા મળ્યા તો 7 ના 3 થયા 10. 10 ભાગ્યા 2 તો કેટલા યુગ્મો થયા? 5. 5 યુગ્મોને ગોઠવવા હોય તો 5 યુગ્મો અપકર્ષણ અસર ઓછામાં ઓછી થાય તે રીતે કેવી રીતે ગોઠવાય? ત્રિકોણીય દ્વિપિરામિડ. તો હાલ તો તમે એમ વિચારી લો કે ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે ગોઠવાય તો મધ્યસ્થ પરમાણુ પાસે ત્રિકોણીય દ્વિપિરામિડ આકારથી ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય. ફ્લોરીન ક્યાં છે પછીનો પ્રશ્ન છે. ફ્લોરીનને એવું વિચારી તો ત્રિકોણીય દ્વિપિરામિડ થયું તો ફ્લોરીનને ગોઠવવા માટેની કેટલી શક્યતાઓ છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો 3, ટોટલ 5 યુગ્મો થયા. એમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે તો 5 માંથી 2 અબંધકારક રહે અને બાકીના 3 બંધકારક બને એવી કેટલી ગોઠવણીઓ શક્ય છે? આકાર તો ફિક્સ જ છે ઇલેક્ટ્રોન યુગ્મનો, ત્રિકોણીય દ્વિપિરામિડ જ બનવો જોઈએ. તો હું એવી જુદી જુદી શક્યતાઓ તમને બતાવીશ. ફરી પાછા 5 ઇલેક્ટ્રોન યુગ્મો, આ પણ 5 ઇલેક્ટ્રોન યુગ્મો, આ પણ 5 ઇલેક્ટ્રોન યુગ્મો. ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર ફિક્સ છે. કયો? ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ તમે જોઈ શકો છો. ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર ફિક્સ છે પણ ફ્લોરીન ક્યાં ગોઠવાય? આ એક ઓપ્શન છે. ફ્લોરીન 3 ફ્લોરીન પરમાણુ સમતલમાં ગોઠવાયેલા. ઓપ્શન 1. એનો મતલબ એવો થયો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો જે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એ અક્ષો ઉપર ગોઠવાયેલા છે. અક્ષીય રચના કહી શકાય. ઓપ્શન 1. ઓપ્શન 2. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વિષુવવૃત્તીય, આપણે સમતલમાં હશે એને વિષુવવૃત્તીય બોલીશું અને સમતલના લંબ હશે એને અક્ષીય કહીશું. તો એક ઇલેક્ટ્રોન યુગ્મ વિષુવવૃત્તીય પ્રમાણે ગોઠવાય અને એક ઇલેક્ટ્રોન યુગ્મ લંબ અક્ષ ઉપર ગોઠવાય. કોણ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો બાકીની જગ્યા બની જો ફ્લોરીન પરમાણુનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓપ્શન બીજો. સમજાય છે વાત ને બરાબર? આપણી પાસે ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર નિશ્ચિત છે પરંતુ 2 ઇલેક્ટ્રોન યુગ્મો એવા છે કે અબંધકારક છે. પ્રશ્ન એ છે કે બંને અબંધકારક ક્યાં ગોઠવાયેલા હશે? એના ઓપ્શનો કેટલા? પહેલો ઓપ્શન એવો પસંદ કર્યો કે બંને અબંધકારક અક્ષો ઉપર ગોઠવાયેલા હોય. બીજો ઓપ્શન એવો પસંદ કર્યો એક અક્ષ ઉપર હોય અને એક વિષુવવૃત્તીય સ્થાન મતલબ સમતલમાં હોય. ત્રીજો ઓપ્શન એવો પસંદ કરીશું બંને ઇલેક્ટ્રોન યુગ્મો સમતલમાં હોય. આ પણ અબંધકારક, આ પણ અબંધકારક. આ ત્રીજો ઓપ્શન. આપણી પાસે 3 જ ઓપ્શન શક્ય છે આમાં. પહેલા ઓપ્શનમાં અક્ષ ઉપર બંને અબંધકારક ગોઠવાય, બીજો ઓપ્શન બંને સમતલમાં ગોઠવાય, ત્રીજો ઓપ્શન એક સમતલમાં ગોઠવાય અને એક અક્ષ ઉપર ગોઠવાય. તમે કહેશો સાહેબ આને અહીંયા લઈ શકાય? ભાઈ ગમે ત્યાં લઈ શકાય. એ તો દોરવામાં એવું છે. બાકી તમે જ્યારે રિયલમાં ત્રિપરિમાણ આકાર જુઓ ત્યારે સરખો જ બને, કોઈ આકારનો ફેર ના પડે. આ જ વસ્તુ હું અહીંયા અબંધકારક તરીકે બતાવી શકું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં બતાવી શકું, ગમે તે બતાવી શકું. આકારમાં કોઈ ફેર પડતો નથી. ટૂંકમાં એટલું વિચારવાનું છે કે એક સમતલમાં લીધું છે અને એક અક્ષ ઉપર લીધું છે. અહીંયા બંને સમતલમાં છે મતલબ વિષુવવૃત્તીય સ્થાન ઉપર. અહીંયા બંને અક્ષીય સ્થાન ઉપર છે. અહીંયા એક વિષુવવૃત્તીય અને એક અક્ષ ઉપર. આ 3 ઓપ્શનો બને આપણા માટે. હવે 3માંથી કયો રિયલમાં આકાર બનશે તો જોઈએ, ધ્યાનથી સમજો. જો બંને તમે અક્ષ ઉપર લો છો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આપણે શીખી કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની મહત્તમ અપાકર્ષણ અસર થાય. આ 3 એની સાથે 90 અંશના ખૂણે ગોઠવાયેલા હશે. વિદ્યાર્થી મિત્રો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર છે એવું નીચે પણ છે. જો ઉપર હોય તો આની સાથે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો અબંધકારક ને બંધકારક વચ્ચે 90 નો ખૂણો, આ પણ 90 નો, આ પણ 90 નો, એવો નીચે પણ 90 નો. તો અબંધકારક યુગ્મ 90 અંશના ખૂણે જ્યારે હોય ને ત્યારે મહત્તમ અપાકર્ષણ બતાવે. એટલે આપણે એમ બોલી શકીએ કે અક્ષીય સ્થાન ઉપર જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન હોય ત્યારે વિષુવવૃત્તીય સ્થાન ઉપર મહત્તમ અપાકર્ષણ કરે એના ઉપર. એટલે આ સ્થાનની સ્થિરતા ઓછી હોય અને સ્થિરતા ઓછી હોય એવો અણુનો આકાર બને નહીં. માટે આ રીતે જો ગોઠવવા જઈશું તો સ્થિરતા આ પ્રકારના અણુની ઓછી હશે. ઓપ્શન બીજો. કદાચ આ વિચારીએ તો એમાં શું થયું? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું
અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર થશે અને એક બંધકારક નીચે થશે. હવે આ કન્ડિશનમાં શું થશે? આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બંને સાથે 90 અંશના ખૂણે થશે અપાકર્ષણ. સાથે સાથે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આની સાથે પણ 90 અંશના ખૂણે થશે બંધકારક સાથે. એટલે આ પણ અપાકર્ષણ વધશે. મતલબ આના કરતા આ બંને સ્થાયી, આ બંને જોવા જઈએ તો બંનેની સ્થાયીતા ઓછી હશે. કોના કરતા? આના કરતા. કેમ? અહીંયા પરિસ્થિતિ જુઓ, સમજો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને તમે ક્યાં લીધા છે? વિષુવવૃત્તીય સ્થાન ઉપર, અક્ષીય સ્થાન ઉપર નથી. માટે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 90 અંશના ખૂણે એક આની સાથે, આ 90 અંશના ખૂણે આની સાથે. વિચારી શકો છો. તો અહીંયા અપાકર્ષણ ઓછું થશે. માટે આ પ્રકારના નમૂનામાં સ્થાયીતા વધુ હશે. સ્થાયીતા વધુ. સાદી ભાષામાં એવું કહી શકીએ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે લોન પેર જ્યારે વિષુવવૃત્તીય સ્થાન ઉપર હોય તેની અપાકર્ષણ અસર ઓછી હોય. બંને લોન પેર વિષુવવૃત્તીય સ્થાનમાં છે. જેથી એક ફ્લોરીન અને આ ત્રીજો પણ ફ્લોરીન, આની સાથે આની જે અપાકર્ષણ અસર લોન પેરની થવાની એના કરતા બંનેમાં વધુ થાય. એટલે સ્થાયીતાની રીતે જો જોવા જઈએ તો આ નમૂનો વધુ સ્થાયી થાય, આ બંધારણ વધુ સ્થાયી થાય. જે સ્થાયી થાય જ બને તો એનો મતલબ કેવો આકાર બન્યો અણુનો? ફ્લોરીન, અહીં ફ્લોરીન અને અહીં ફ્લોરીન, તો આ તો ટી આકાર બન્યો. અણુનો આકાર જો અબંધકારકને ધ્યાનમાં ન લેશો તો અણુનો આકાર કેવો બની ગયો? ટી આકાર. માટે કહી શકાય કે ClF3 અણુનો આકાર ટી આકાર. આમ જોઈ શકો છો, ટી આકારનો અણુ થયો. લોન પેર કેટલી? 2. બોન્ડિંગ પેર કેટલી? 3. અણુનો આકાર કેવો? ટી આકાર. ઇલેક્ટ્રોન યુગ્મોનો આકાર કેવો? તો ત્રિકોણીય દ્વિપિરામિડ. ઇલેક્ટ્રોન યુગ્મોનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મો બધા આવી જાય, બંધકારક પણ આવી જાય અને અબંધકારક પણ આવી જાય, એટલે એનો આકાર નિશ્ચિત થઈ ગયો છે. ચલો ઓકે. એના પછીનો મુદ્દો હવે આપણે લઈશું Ab4ESF4. Ab4ESF4. SF4 એનું ઉદાહરણ છે મધ્યસ્થ પરમાણુ સલ્ફર. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. 6 ને 4 10, 10 ભાગ્યા 2 5. ફરી પાછા 5 ઇલેક્ટ્રોન યુગ્મો આવ્યા. એટલે 5 ઇલેક્ટ્રોન યુગ્મોને જો ગોઠવીએ તો કેટલી શક્યતા થાય? 5 ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ ઓછામાં ઓછું તો ત્રિકોણીય દ્વિપિરામિડ બને. 1 2 3 4 અને 5. આ 5 ઇલેક્ટ્રોન યુગ્મો બને. ફરીથી સમજાવું, કયા 5 ઇલેક્ટ્રોન યુગ્મો? સલ્ફરના બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન અને ક્લોરીનનો એક બાહ્યતમ કક્ષાનો જે ભાગીદારીમાં મૂકવાનો છે સલ્ફરની સાથે, તો 6 અને 4 થયા 10, 10 ભાગ્યા 2 એટલે 5. 5 યુગ્મો થવા જોઈએ, 5 યુગ્મો અથવા 10 ઇલેક્ટ્રોન. આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. તો અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડ મેં બતાવી દીધો છે. ત્રિકોણીય દ્વિપિરામિડ રીતે મેં ઇલેક્ટ્રોન યુગ્મોને ગોઠવ્યા છે. હવે ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાઈ ગયા. એમાં અબંધકારક કેટલું છે? ઇલેક્ટ્રોન યુગ્મ 1. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ત્રિકોણીય દ્વિપિરામિડ આકારમાં ગોઠવવાનું છે. તો વિચારી જુઓ, બે ઓપ્શન છે. ક્યાં તો અક્ષ ઉપર હોય અથવા તો વિષુવવૃત્તીય સ્થાન ઉપર હોય. પહેલો ઓપ્શન એવો લઈ લઈએ કે અક્ષ ઉપર છે, તો બાકીના આ પ્રકારે અણુનો આકાર બની શકે. ઓપ્શન 1. બીજો એવું વિચારી શકો તમે કે વિષુવવૃત્તીય સ્થાન ઉપર હોય અબંધકારક ઇલેક્ટ્રોન, બાકીના સ્થાન ઉપર ક્લોરીન પરમાણુ વિચારી લો. આ ઓપ્શન નંબર થયો 2. બે શક્યતા હોય. અબંધકારક ઇલેક્ટ્રોન ઉપર ક્યાં તો અક્ષ ઉપર હોય, ક્યાં તો વિષુવવૃત્તીય સ્થાન ઉપર હોય. ત્રીજો ઓપ્શન શક્ય જ નથી. બંને ઓપ્શન દોરી દીધા છે. જો આ ઓપ્શન હોય તો અણુનો આકાર કેવો હશે, આ ઓપ્શન હોય તો અણુનો આકાર કેવો હશે. હવે વિચારો સ્થિરતાની દ્રષ્ટિએ. અહીંયા લોન પેર જે છે એ 1 2 અને 3 બોન્ડિંગ પેર સાથે 90 અંશના ખૂણે છે. લોન પેર, આ લોન પેર બોન્ડિંગ પેર સાથે 3 બોન્ડિંગ પેર વિષુવવૃત્તીય 3 સ્થાન સાથે 90 અંશના ખૂણે છે. આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 ને એટલે એમાં અપાકર્ષણ થશે
અહીંયા લોન પેર 90 અંશના ખૂણે માત્ર બે ની સાથે જ છે. જુઓ આ બંને સાથે 90, આ તો 120 નો ખૂણો છે, અંતર વધુ છે. 90 અંશના ખૂણે બે ની સાથે જ છે. આમાં 90 અંશના ખૂણે 3 ની સાથે છે. તો આમાં અપાકર્ષણ વધુ થશે. અપાકર્ષણ વધુ થશે તો સ્થાયીતા ઓછી હશે, આની સ્થાયીતા વધુ છે, માટે આ વધુ સ્થાયી બનશે. અને વધુ સ્થાયી બનશે તો આ આકાર શક્ય બનશે. હવે આ આકારને કેવો કહેવાય વિચારી જુઓ. સમજવા પ્રયત્ન કરશો તો ખ્યાલ આવી જશે. આ પાંચે પાંચ ઇલેક્ટ્રોન યુગ્મો બતાવ્યા મિત્રો. એમાં લોન પેર ક્યાં છે? લોન પેર અહીંયા સમતલમાં છે. આ માની લો કે લોન પેર છે, આ રહી. તો લોન પેરને આપણે ધ્યાનમાં લેવાનું નથી, એને કાઢી નાખો. બાકી બધું એને વિચારો. આ આકાર કેવો વિચારીશું? આમ વિચારી શકાય આકાર? તો જોઈ શકો છો સીસો અથવા ચીચવા પ્રકારનો આકાર બન્યો. બરાબર? તો આને આપણે ચીચવો અથવા સીસો એવું કહી શકીએ. આ બંને પાયા થયા અને આ બંને ચીચવો સામસામે બેસી અને ઊંચે નીચે થાય. આ બધા સમજેલા છો. આ નીચું થાય તો ઊંચે થાય. સીસો અથવા ચીચવા પ્રકારનો આકાર. ફરીથી બતાવું છું, ધ્યાન આપશો. જો આમ આકાર હતો ઓરિજિનલ ઇલેક્ટ્રોન યુગ્મોનો. ઇલેક્ટ્રોન યુગ્મો આ રીતે ગોઠવાયેલા હતા, 3 સમતલમાં, એક નીચે અને એક ઉપર. 5 ઇલેક્ટ્રોન યુગ્મો. એમાંથી જે સમતલનું ઇલેક્ટ્રોન યુગ્મ છે 1 2 3 સમતલ મતલબ વિષુવવૃત્તીય સ્થાનનું, એ ઇલેક્ટ્રોન યુગ્મને એકને દૂર કરી દીધું. ગમે તે દૂર કરી શકો, એવું જરૂર નથી ગમે તે દૂર કરશો. જો આમ કરશો તો હવે આમ વિચારી જુઓ, આ બંને પાયા બન્યા અને આ સીસોનો ભાગ બન્યો. તો કહી શકાય આકાર ચીચવો. બરાબર? કેટલીક ચોપડીમાં આ આકારને જૂની ચોપડીમાં ચીચુડો લખ્યો તો ચીચુડો નહીં બોલીએ, ચીચવો બોલીશું. સીસો, ચીચવો અથવા સીસો. તો આકાર બનશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, એકથી વધુ આકારો શક્ય હોય ત્યારે કયો આકાર લેવાય? જેની સ્થાયીતા વધુ હોય. સ્થાયીતા કેવી રીતે નક્કી કરવાની? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ બંધકારક સાથે કેટલા નજીક છે. નજીક હોય તો અપાકર્ષણ વધુ કરે, જેટલું દૂર હોય એટલું અપાકર્ષણ ઓછું થાય, અને અપાકર્ષણ ઓછું થાય એ વધુ સ્થાયી થાય. એને ધ્યાનમાં રાખી અને આ આકાર આપણે લઈશું. ચલો, તો આપણે અહીંયા AB for E પ્રકારનો આકાર બની ગયા. હવે AB for E2 જેનું ઉદાહરણ છે XeF4 ઝીનોન ક્લોરાઇડ. સમજીએ. ચલો, Xe મધ્યસ્થ પરમાણુ ઝીનોન. ઝીનોનનો બાહ્યતમ કક્ષામાં ગણો, સૌથી છેલ્લી કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 6 7 8. ક્લોરીન પરમાણુ 4 છે. 4 ક્લોરીનનો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. વિચારી શકાય. બીજી રીતે પણ વિચારાય. ચલો, 8 + 4 12, 12 ભાગ્યા 2 6. 6 યુગ્મો ગોઠવવાના. 6 ઇલેક્ટ્રોન યુગ્મો એવી રીતે ગોઠવો કે અપાકર્ષણ ઓછામાં ઓછું થાય. તો અષ્ટફલક જ હોય. જોઈ શકો છો આ બધા અષ્ટફલક કેવી રીતે મેં ગોઠવેલા છે. બધા અષ્ટફલકીય છે, જેમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે ઉપર નીચે. મિત્રો ફરીથી વિચારીએ. અષ્ટફલકીય રીતે ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાયેલા છે. અપાકર્ષણ અસર આમાંથી 1 2 3 4 5 ને 6 ઇલેક્ટ્રોન યુગ્મો થયા. 6 એવી રીતે વિચારો કે અપાકર્ષણ અસર ઓછામાં ઓછી થાય. તો બંને તમે જો અક્ષો ઉપર લઈ લેશો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોને, તો એની અપાકર્ષણ અસર ની સાપેક્ષમાં કોઈ વિદ્યાર્થી એમ વિચારે કે સાહેબ અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લઈએ અને અહીંયા લઈએ તો શું થાય? તો આ બંને યુગ્મો જે છે એ પાસે આવી જશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર પાસે આવી જશે. જો લોન પેર પાસે આવી જાય તો એનું તો મહત્તમ અપાકર્ષણ હોય. તો લોન પેર તો એકબીજાથી દૂર રહે. એવી રીતે જો ગોઠવવા જઈએ તો આ રીતે ગોઠવી શકાય સામસામે. તો લોન પેરને એકબીજાથી સામસામે રાખશો તો એનું અપાકર્ષણ ઓછામાં ઓછું થાય. બાકી લોન પેરને જો અહીંયા રાખીએ તો 90 ના એંગલે તો બધા કેસમાં આવવાનું છે. બંને કેસ સરખો જ થાય.
90 અંશના ખૂણે, તો બાકીના સાથે બંધકારક સાથે. પણ જો બંને અબંધકારકને એકબીજાથી 180 રાખો તો એનું અપાકર્ષણ ઓછું થાય. માટે આ ઓપ્શન વધુ યોગ્ય રહેશે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી 180 અંશના ખૂણે ગોઠવાશે અને લોન પેર સમતલમાં આવી જશે. તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થયા. આ બધા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થયા. અણુના આકારમાં અબંધકારકને ધ્યાનમાં નહીં લઈએ તો આ બંને અબંધકારક નીકળી ગયા. તો અણુનો આકાર કેવો બની ગયો? સમતલીય ચોરસ. તો અણુનો આકાર થશે સમતલીય ચોરસ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો 2 થયા. 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થયા. અણુનો આકાર સમતલીય ચોરસ થયો. ચલો ઓકે. તો XeF4 પરીક્ષામાં પૂછાય તો તમે નક્કી કરી શકો. આ બધા જ આકારો મિત્રો સંકર્ણથી પણ આપણે નક્કી કરવાના છીએ. કદાચ પરીક્ષામાં પૂછાય તમને અત્યારે એમ લાગે છે ગોખવા પડે, ગોખવા નહીં પડે, સંકર્ણ આવડતું છે તો આકાર ઓટોમેટિક આવી જશે ને સંકર્ણ નક્કી કરવાની ફોર્મ્યુલા પાછળ આવે જ છે. એ શીખીશું એટલે બધા જ આકારો તમે સંકર્ણથી તરત બોલી શકશો ત્યાંનો આ આકાર થાય. પરંતુ અત્યારે જો સંકર્ણ પાછળના ભાગમાં છે એટલે હું અત્યારે એને સમજાવતો નથી. સંકર્ણનો મુદ્દો સમજ્યા પછી આપણે એનો ઉપયોગ કરવાનો છે. ઠીક છે. તો ચલો XeF4 ની સમજૂતી આપણે મેળવી. એના પછી જો વાત કરીએ તો AB5E પ્રકારનો જેનું ઉદાહરણ છે ClF5. ClF5 ફરીથી વિચારીએ. ક્લોરીન પરમાણુ મધ્યસ્થ થશે. ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન, ક્લોરીન 5 થયા, 7 ને 5 12, 12 ભાગ્યા 2 6, મતલબ 6 ઇલેક્ટ્રોન યુગ્મો ફરીથી કેવી રીતે ગોઠવાશે? તો અષ્ટફલકીય રીતે જ ગોઠવાશે. મધ્યસ્થ પરમાણુ Cl અષ્ટફલકીય રીતે તમે 6 ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવી દો. અને હવે પ્રશ્ન એ થયો કે અબંધકારક એક જ છે તો કયું અબંધકારક લેવું? ગમે તે લઈ શકો મિત્રો. અહીંયા એક જ ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે પસંદ કરવાનું હોય ત્યારે ગમે તે પસંદ કરી શકાય. માનો કે હું આ બંધકારક બતાવીશ તો આ બધા જ બંધકારક થઈ જશે. અને બંધકારક થશે તો અણુનો આકાર કયો બનશે મિત્રો? નીચેની બાજુ ત્રિકોણ રચાશે. બધા અહીંયા ભેગા થતા વિચારી શકો છો. જોઈ શકો છો મિત્રો. તો ત્રિકોણીય પિરામિડ થયો, સોરી સમતલ ચોરસ પિરામિડ થયો. કયો આકાર બનશે? ચોરસ પિરામિડ. તમે નીચે અબંધકારક બતાવો, ઉપર બતાવો, કોઈ ફેર નથી પડતો. કોઈ કે સાહેબ અહીંયા સમતલમાં બતાવીએ તો આકાર જ્યારે જોશો ને ત્યારે ખ્યાલ આવશે. ચલો અહીં ધ્યાન આપો. મેં જે આકાર હમણાં બતાવ્યો છે એ અહીંયા અબંધકારક બતાવ્યું છે ઉપર. તો બાકીનો અણુનો આકાર અહીંયા 5 F થયા, વચ્ચે Cl થયો, ClF5 માં. તો બધાને અહીંયા હું ભેગા કરું તો નીચેની બાજુ ત્રિકોણ ફલક આખું રચાયું તો ચોરસ પિરામિડ થયો. આ ચોરસ તો ઉપર ખરું અને અહીંયા ભેગા થયા નીચે. પણ જે નીચે છે એને આમ કરી દઉં તો શું થઈ ગયું? ઉપર થઈ ગયું નહીં. આ બધા ઉપર ભેગા થયા અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કયો આવી ગયું? નીચે. વાત સમજાય છે? કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમે અહીંયા લો, અહીંયા બતાવો, તો તમે અહીંયા લઈને આને આમ ફેરવી દો તો ફરી પાછો આકાર તો જ આવી ગયો. નીચે બધા ભેગા થયા. અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા લીધું એને નીચે લાવી દો તો જો બધા ઉપર અહીંયા ભેગા થતા આવશે. એટલે એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લેવાનું હોય ત્યારે તમે ગમે ત્યાં લઈ શકો. આકારમાં કોઈ ફેર ના પડે, બધા જ આકારો સરખા થાય. તમે અહીંયા લો, ગમે ત્યાં જ્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લો એને નીચે ફેરવી દો તો બધા અહીંયા ભેગા થશે. આકાર કોમન જ બનશે દરેક કેસમાં. બે લેવાના હોય તો અલગ આકારો શક્ય છે, એક જ લેવાનો હોય તો અલગ આકાર શક્ય નથી. તમે ફલક ઉપર ગમે ત્યાં, અહીંયા આકૃતિ દ્વિપરિમાણ છે પાટિયું એટલે આપણને અલગ દેખાય છે. વાસ્તવમાં તમે ત્રિપરિમાણ રચના વિચારશો તો તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. કોઈ પણ જગ્યાએ અબંધકારક લઈ શકો છો. અહીંયા લેશો, જ્યાં અબંધકારક પસંદ કરો એને ફેરવી નીચે લાવી દો, કોમન આકારો બની જશે બધા. માટે એમ કહી શકું કે આકાર કયો બન્યો? તો ચોરસ પિરામિડ. કયો બનશે? ચોરસ પિરામિડ. અણુનો આકાર ચોરસ પિરામિડ થશે. સમચોરસ પિરામિડ. આ થયો અણુનો આકાર, સમચોરસ પિરામિડ. ચલો ફિક્સ. ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર એ તો ફિક્સ જ છે, અષ્ટફલકીય. બંધકોણની વાત કરશો તો 90 અંશના ખૂણે જ છે બધા એકબીજાથી. આકૃતિ દોરો અથવા બનાવી આકાર જોઈ જુઓ, 90 અંશનો ખૂણો આવશે.
તો અણુનો આકાર થશે ચોરસ પિરામિડ. તો એની સાથે CL5 ચોરસ પિરામિડ આકાર, આમાં કોઈ બીજા ડબલ આકારો શક્ય નથી, એક જ આકાર બનશે ચોરસ પિરામિડ. તો ચલો આપણે આજે મધ્યસ્થ પરમાણુ પાસે એક અથવા એકથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હાજર હોય તો અણુના આકાર કેવી રીતે નક્કી કરી શકાય એ માટેની VSEPR જે થિયરી છે એનો ઉપયોગ કરી અને જુદા જુદા અણુઓના આકાર આપણે શીખ્યા. જેટલા અણુઓના આકાર શીખ્યા એ તમે ડ્રો કરો અને એને સારી રીતે સમજી શકશો.